સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોऽભિધીયતે. દમઃ કઃ ચક્ષુરાદિ બાહ્યેન્દ્રિય નિગ્રહઃ દમઃ કઃ. સાધન સંપત્તિમાં બીજું સાધન સમ પછી દમ. તો દમનો અર્થ શું થાય? તો કે બાહ્ય ઇન્દ્રિયનો નિગ્રહ. બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ અર્થાત કે નિયમનમાં હોવી જોઈએ. નિયમનમાં હોવી જોઈએ એટલે આપણે વિચારણા કરી ગયા કે એકદમ એની પ્રવૃત્તિ બંધ કરી દઈએ એવું તો નથી જ. બધી ઇન્દ્રિયોને કંઈ બંધ કરી શકતા પણ નથી. તો જ્યારે જે વિષયોની આપણે ઈચ્છા કરે કે આમાં જવી જોઈએ અને એમાં જાય, અર્થાત કે આપણી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થાય. એટલે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ આપણા નિયંત્રણમાં હોય, આપણે એના નિયંત્રણમાં નહીં. એ આપણા નિયંત્રણમાં હોય તો એ નિયમનમાં છે એવું કહેવાય. અને એવો આપણે પ્રયત્ન પણ કરીએ છીએ પણ સફળતા મળતી નથી. એટલે જે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ છે એમને પ્રાર્થના પણ કરવાની. અને બધા અલગ અલગ દેવોને પ્રાર્થના ના કરી શકે એટલે આપણા જે કોઈ ઈષ્ટદેવ હોય, ઈશ્વરનું કોઈ પણ સ્વરૂપ હોય જેમાં આપણને શ્રદ્ધા હોય એને સેવા પૂજા ઉપાસના કરવાની કે જેથી એમનો અનુગ્રહ પ્રાપ્ત થાય, એનાથી આપણો પ્રયત્ન સફળ થાય. એટલે થોડું ઘણું વેદાંત સાંભળી લઈએ. વેદાંતના સાધક છીએ એ વાત ચોક્કસ, વેદાંતના વિદ્યાર્થી છીએ, પણ જ્યાં સુધી વેદાંતના પૂરેપૂરા જ્ઞાતા ન થઈ જઈએ, વેદાંત જે જ્ઞાનનો ઉપદેશ આપે છે એ જ્ઞાનમાં નિત્ય નિરંતર સ્થિતિ ન થાય ને ત્યાં સુધી આ ઈશ્વરના અનુગ્રહની આપણે આવશ્યકતા છે અને એ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરવાનો. શંકરાચાર્યજીનો એક ગ્રંથ છે, જે રીતે આ તત્વબોધ છે ને એવું એક તત્વોપદેશ છે, તત્વાનુસંધાન છે. ઘણા બધા ગ્રંથો છે. એમાં એક જગ્યાએ શંકરાચાર્યજી સરસ વાત જણાવે છે. યાવદ આયુઃ, જ્યાં સુધી આયુષ્ય છે, ત્વયા વંદ્ય, આપણા માટે વંદન કરવા યોગ્ય છે, આપણા માટે પૂજ્ય છે. શું? તો કહે છે કે વેદાંતો ગુરુરીશ્વર. વેદાંત અર્થાત કે વેદાંત વાક્યો અને વેદાંત વાક્યોનું જ્યાં નિરૂપણ છે તેવા શાસ્ત્રો એ આપણા માટે વંદનીય છે. ગુરુ અને ઈશ્વર, આ ત્રણે ત્રણ ગમે તેવું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય, ગમે તે સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ હોય તો પણ આ ત્રણ આપણા માટે વંદ્ય છે. એટલે ઈશ્વરની સેવા પૂજા જો અધવચ્ચેથી છોડી દઈશું ને તો આપણું સાધ્ય આપણને પ્રાપ્ત નહીં થાય. એટલે એ પણ એની એટલી અગત્યતા છે. ખાસ એના પર ભાર એટલા માટે મૂકીએ છીએ કે ઘણા લોકો છોડી દે છે કે હવે અમારે જરૂર નહીં, એમ સેવા પૂજા તો બીજા લોકો કરે, ઈશ્વરની આરાધના બીજા લોકો કરે. એને લીધે થાય છે શું? જીવનમાં ડિસિપ્લિન નથી રહેતી. અને જીવનમાં જે ઇનડિસિપ્લિન થઈ જાય છે એને લીધે જે થોડો ઘણો શ્રમ અને દમ પ્રાપ્ત થયો હોય ને એ પણ જતો રહે છે. એટલે એવું ના થાય એટલે અહીં તો બધા માટે કહે યાવદ આયુઃ ત્વયા વંદ્ય વેદાંતો ગુરુરીશ્વર. અને એમને આપણા માટે વંદનીય છે એટલે એમની સેવા કરવી જોઈએ. તો કે મનસા કર્મણા વાચા, ત્રણે ત્રણ રીતે એમની સેવા થવી જોઈએ. અને આ કોઈ એક વ્યક્તિનો મત નથી. શ્રુતેહે એષ નિશ્ચય, શ્રુતિનો આ નિશ્ચય છે, શાસ્ત્રની આ વાત છે, એટલા માટે એનું અનુસરણ થવું જોઈએ. એટલે જે આપણે જોયું કે ઈશ્વરના અનુગ્રહથી આપણે આ સાધનોની પ્રાપ્તિ કરી શકીએ તેમ છીએ. અધિકારીત્વ પ્રાપ્ત થાય આપણો પ્રયત્ન અને સાથે સાથે ઈશ્વરનો અનુગ્રહ. જે આપણે જોતા હતા ગઈકાલે કે વિઘ્નો તો આવવા માટે તૈયાર જ છે. આ તો આપણા પર ઈશ્વરનો અનુગ્રહ છે કે વિઘ્નોથી બચી રહ્યા છીએ. બાકી વિઘ્નો તો આવે, અને વિઘ્નો જો આવી જશે તો આપણી પ્રગતિ અટકી જશે. આપણે પ્રગતિ નહીં, એને દૂર કરવામાં જ આપણો જીવનનો શક્તિનો વ્યય થઈ જશે, સમય એમાં વેડફાઈ જશે.
એટલે વિઘ્નો ન આવે એના માટે પણ પ્રાર્થના કરવાની. એટલે અહીંયા જે દમ ચક્ષુ આદિ બાહ્યેન્દ્રિય નિગ્રહ કહ્યું એટલે એનો નિગ્રહ કરવાનો એટલે આપણે એને આમ કહીએ ને કુનેહપૂર્વક નિયમનમાં રાખવાનું. જબરજસ્તી ના કરાય, અતિ પણ નહીં કરવાની. ધારો કે ઇન્દ્રિય દમન કહ્યું, ઇન્દ્રિય નિગ્રહ કયો એટલે જબરજસ્તી પણ એવી ના થવી જોઈએ કે જેથી સ્પ્રિંગની જેમ વધારે ઉછળે પછી, એટલે કે ને અતિ દમન. ને ઘણા સંપ્રદાયોમાં થતું હોય છે એવું અતિ દમન, તો કે એ પણ ના થવું જોઈએ. આપણા નિયમનમાં રહેવું જોઈએ, એ વધારે અગત્યની વસ્તુ છે. એટલે આમ કહીએ ને કે આપણી એના પર માસ્ટરી હોવી જોઈએ. માસ્ટરી હોય એટલે શું? આપણે ઈચ્છે કરે, ન ઈચ્છે તે ના કરે, બંને થવું જોઈએ. એટલે અહીંયા ઇન્દ્રિય નિગ્રહ દ્વારા કહ્યું ને એનાથી થશે શું? 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો એના 5 વિષયોનું ગ્રહણ કરે છે. એટલે 5 ઇન્દ્રિયો દ્વારા આપણી શક્તિ તો જાય જ છે. એના પરથી ખબર પડે કે જ્યારે ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગ થાય ત્યારે ઇન્દ્રિયો થાકી જાય છે. જો દ્રષ્ટાંત રૂપે જોઈએ તો આ મોબાઈલ આજકાલનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઉપર કલાકો સુધી ધારો કે તમે જોયા કરો તો શું થાય? આંખો થાકી જાય છે, આંખો બળે છે, આંખો દુખવા આવી જાય છે. તો એનો અર્થ એ થયો કે જે ઇન્દ્રિયો દ્વારા એના વિષયોનો ભોગ કરે તો તમે થાકી જાઓ છતાં કંઈક તો શક્તિ વપરાય. અને 5 ઇન્દ્રિયો દ્વારા જો શક્તિ વપરાતી હોય તો જેટલી પણ આપણી શક્તિ છે બધી તો એમાં વ્યય થઈ જાય છે. હા, આપણા ઉપયોગી હોય, કર્તવ્ય કર્મ થતું હોય ને એમાં વપરાય બરાબર છે, તો એનો ઉપયોગ થયો. આ શું કહેવાય? એનો દુરુપયોગ થયો. તો એ શક્તિ જે વેડફાઈ જાય છે ને એનો સંચય કરવાની આવશ્યકતા છે. એના માટે અહીંયા દમ છે. એ શક્તિ જે વિષય ભોગમાં વપરાઈ જાય છે, જે જરૂરી નથી એવા વિષય ભોગમાં વપરાઈ જાય છે, એનો સંચય થશે. અને પૂર્વે જોઈ ગયા એ તો છે જ કે જ્યારે ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરે છે ત્યારે એની પાછળ મન જાય છે, અને રાગ દ્વેષપૂર્વક જો ગયું મન તો એ રાગ દ્વેષના નવા સંસ્કાર પણ લઈને આવે છે અને મન વધારે અશુદ્ધ થાય છે. એટલે એ તો નુકસાન છે જ. સાથે સાથે આપણી શક્તિનો વ્યય થાય છે. એ લોકોને એક દ્રષ્ટાંત આપે છે કે માટલું હોય, માટલામાં ધારો કે કાણું પડી ગયું, એક કાણું છે તો પાણી નીકળી જાય ને. ધારો કે 5 કાણા પડી ગયા તો બહુ જલ્દી નીકળી જશે પાણી. બસ એવી જ રીતે 5 ઇન્દ્રિયો દ્વારા એના વિષયોનું જો ગ્રહણ થયા જ કરે, વિષય ભોગ થયા જ કરે તો કોઈ શક્તિનો સંચય થતો જ નથી. અને એટલે કહેવામાં આવે છે કે આ શક્તિનો સંચય કરવાનો જરૂર હોય એટલું ચોક્કસ વપરાય. પાણીની જરૂર હોય તો એકાદ નળ મૂકેલો હોય તો એટલું પાણી વપરાય, પણ એક સામતા 5 નળ મૂકી દીધા હોય તો ટાંકીમાં પાણી રહે જ નહીં. અને એ આપણે જરૂરી છે, કારણ કે આ શક્તિનો સંચય નહીં હોય ને તો બળ પ્રાપ્ત નહીં થાય. અહીંયા શું છે? આપણે આંતરિક બળ પ્રાપ્ત કરવાનું છે. જે કહેવામાં છે નાયમાત્મા બલહીનેન લભ્ય. જે નિર્બળ છે ને એને આ આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થતું જ નથી. તો કયું બળ જોઈએ છે અહીંયા? શું શારીરિક બળ જોઈએ છે? ના. તો પહેલવાનને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, એ બળની વાત નથી. આ જે આપણે શક્તિનો વ્યય થાય છે એને રોકી અને જે બળ ઉત્પન્ન થાય ને એ આંતરિક બળ છે કે આત્મબળ છે, એનાથી આત્મતત્વનું જ્ઞાન થાય છે. એ બળની ત્યાં વાત કરી છે. ન અયમ આત્મા બલહીનેન લભ્ય. બળ વગર ના થઈ જાય. જેટલું બળ હતું બધું વપરાઈ ગયું. આનું બીજું દ્રષ્ટાંત લેવું હોય તો એવું કહી શકાય કે નદીનું પાણી સમુદ્રમાં વહી રહ્યું છે. એ કંઈ ઉપયોગમાં આવે છે? હા, નદી કિનારે જે હોય એ લોકો થોડું વાપરે, એ ઉપયોગમાં આવે. બીજા કોઈને એનો ઉપયોગ નથી થતો, બીજો કોઈ સારો ઉપયોગ નથી કરી શકતા. તો હવે શું કરવાનું? એને પાણીને રોકી અને ડેમ બાંધવામાં આવે. અને ડેમ બાંધી દીધો. હવે શું થયું? એને આપણે જ્યાં ઈચ્છીએ ત્યાં કેનલ દ્વારા આપણે લઈ જઈ શકીએ. જ્યાં જરૂર છે ત્યાં એનો ઉપયોગ કરવો હોય તો પહેલાં એનો સંચય કરવો પડે. અને સંચય કરી અને એક તો પાણીનો ઉપયોગ થાય, અને એ જે પાણી ત્યાં સંચય થયો એમાંથી ઇલેક્ટ્રિસિટી પણ જનરેટ થાય છે. એ પણ આપણે ઉપયોગ કરી શકીએ. પાણી પણ જ્યાં ઈચ્છે ત્યાં ઉપયોગ કરી શકીએ. પણ એ કરવું હોય તો પહેલાં એને રોકવું પડે, એનો સંચય કરવો પડે. અને સંચય થવાથી એમાં જે બળ ભેગું થાય છે એને આપણે યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકીએ. બસ એવી જ રીતે આપણી પણ જે મનની શક્તિ છે ને એને જો વિષય ભોગમાં જતી રોકી શકીએ
તો એનો સંચય થાય અને એને પછી પેલામાં કેવું નહેર દ્વારા જ્યાં પાણી નથી ત્યાં લઈ જઈએ, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ. બસ એવી જ રીતે એ મન આપણે આત્મ સ્વરૂપના ચિંતનમાં રોકવાનું છે. એ બળનો ઉપયોગ ક્યાં કરવાનો છે? એ જે આંતરિક બળ આ ભેગું થાય છે એને આત્મ સ્વરૂપના ચિંતનમાં ઉપયોગ કરવાનો છે અને એવા બળમાન મન દ્વારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ સંભવે છે. નિર્બળ મન એ કરી જ નહીં શકે. નિર્બળ મન જો ઇન્દ્રિયોને નથી રોકી શકતું તો આત્મચિંતન કેવી રીતે કરશે? એટલે આત્મચિંતન કરવાનું બળ, જે શાસ્ત્રના સિદ્ધાંતો છે એને આત્મસાત કરવાનું બળ પ્રાપ્ત કરવું હોય ને તો આ વિષયોમાં ઇન્દ્રિયોની જે પ્રવૃત્તિ છે એનું નિયમન કરવું ખૂબ આવશ્યક છે. એટલે અહીંયા સાધન સંપત્તિમાં એને સ્થાન આપવામાં આવેલું છે અને જો એ કરી શકીએ તો આપણે દમ સિદ્ધ કર્યો છે એવું કહેવાય. એટલે ઇન્દ્રિયોની બધી જ પ્રવૃત્તિ ઇટ શુડ બી અંડર અવર સુપરવિઝન, આપણા કંટ્રોલમાં થવી જોઈએ. એને અહીંયા દમો કે ઇન્દ્રિય નિગ્રહ કહેવામાં આવે છે. એટલે ઇવન આપણે આ શ્રવણ કરીએ છીએ, સત્સંગમાં હોલમાં બેઠા છીએ, અહીંયા પણ દમનની આવશ્યકતા છે. શ્રવણેન્દ્રિય દ્વારા એટલું જ શ્રવણ થવું જોઈએ જે આપણે ઈચ્છીએ છીએ. અવાજ તો ઘણા બધા આવે છે, કયા અવાજનું ગ્રહણ કરવાનું અને એ આપણે કરી શકીએ છીએ. આ સામર્થ્ય મનુષ્યને આપેલું છે, મશીનને નથી આપેલું. આ કેમેરાનું માઇક્રોફોન છે, એને ખબર છે કે હું બોલું છું એ જ સાંભળવાનું છે, વચ્ચે મોરના અવાજ આવે એ નહીં સાંભળવાના? ના. હું બોલવાનું બંધ કરી દઉં તો મોરના અવાજ એ પકડશે. પણ એક સાધક તરીકે આપણે જ્યારે શ્રવણ કરીએ ને ત્યારે આપણે માનસિક રીતે તૈયાર છીએ કે જે શબ્દો બોલાય છે એ જ મારે શ્રવણ કરવાના છે. અને મન જો એમાં રોકાયેલું છે તો બીજા અવાજ ગમે એટલા થતા હશે ને તો એમાં આપણું મન નહીં જાય, પણ કેમેરો તો અવાજ પકડશે. આજે પાણીનો ટપટપ અવાજ આવે છે ને, જ્યારે તમે રેકોર્ડિંગ સાંભળશો ને ત્યારે એમાં એ અવાજ સ્પષ્ટ સંભળાશે. અત્યારે આપણું ધ્યાન નથી, મેં કહ્યું ત્યારે ધ્યાન જશે. તો અત્યાર સુધી અવાજ નહોતો, હતો જ. પણ આપણામાં એ સામર્થ્ય છે કે આપણે ઇન્દ્રિયો દ્વારા કયો વિષય ગ્રહણ કરવો અને ન કરવો એનો એક પ્રત્યક્ષ દ્રષ્ટાંત આપણે જોયું. અવાજ તો આવે જ છે, કાનમાં જાય છે, પણ આપણે ગ્રહણ જ નથી કરતા. બસ એ જ વસ્તુ આપણે આપણા આધ્યાત્મિક વિકાસ માટે કરવાની છે. ઇન્દ્રિયો ભલે ને ખુલ્લી હોય, શબ્દો ભલે કાનમાં આવે, આપણે શ્રવણ ના કરવું હોય તો ના કરીએ, એ આપણા નિયંત્રણમાં હોવું જોઈએ. પણ અત્યારે એવું નથી, એટલે આપણું મન આ ઇન્દ્રિયોની વિષયોની પ્રવૃત્તિમાં જતું જ રહે છે. એમાંથી આપણે જો આટલું શીખી જઈશું ને તો જ્યારે ઈચ્છે ત્યારે ભલે ને જાય. સત્સંગ શ્રવણ નથી કરતા ત્યારે ભલે ને બીજા અવાજ સંભળાય, પંખીઓના અવાજ સંભળાય, પણ જ્યારે ઈચ્છીએ કે ના અત્યારે મારે માત્ર સત્સંગ શ્રવણ કરવો છે ત્યારે આપણું મન એમાં એકાગ્ર થવું જોઈએ. આ ક્ષમતા કેળવાશે ને તો જ આંતરિક બળની પ્રાપ્તિ થશે અને એવું આંતરિક બળ આપણને આત્મચિંતનમાં ઉપયોગી થશે. એટલે અહીંયા દમો એટલે ઇન્દ્રિય નિગ્રહની વાત કરવામાં આવી છે. અને એ નહીં હોય તો શું થાય? અત્યારે શું હાલત છે? અત્યારે આપણી પાંચે પાંચ ઇન્દ્રિયો પાંચે પાંચ વિષયોનું ગ્રહણ કરે છે. એટલે થાય છે શું? આપણા મનમાં શાસ્ત્રના સંસ્કાર તો આવે જ છે, સત્સંગ કરીએ છીએ એટલો સમય, અને બાકીના સમયે જે જે ઇન્દ્રિયોની પાછળ મન ગયું છે ને ત્યાંથી એ સંસ્કાર લઈને આવે છે. જે આહારની વાત જોઈ દઈએ ને, આપણે આહાર કરીએ છીએ, આહાર કરીએ એટલે શું થાય? અને જેવો આહાર હોય એવું જ મન થઈ જાય. તો મનમાં આપણે જે જે ઇન્દ્રિયોનો ભોગ કરેલો છે એના સંસ્કાર મનમાં આવી જ ગયા છે. કાલે શું ખાધું હતું જો વિચાર કરીએ ને એનો સ્વાદ કેવો હતો તમને યાદ છે? જો યાદ છે તો એનો અર્થ કે તમારા મનમાં એ સ્વાદના સંસ્કાર આવી જ ગયા. અંદર હોય તો જ યાદ કરી શકો ને. આપણી પાસે એક થેલો છે, એ થેલામાંથી કંઈક તમે બહાર કાઢી શકો છો, એનો અર્થ શું? તમે એમાં નાખેલું છે ને અંદર છે, સચવાયેલું છે. તો જે કંઈ જોયું હોય, જે કંઈ સાંભળ્યું હોય, જે કંઈ સ્પર્શ કર્યો હોય, જે કંઈ સુગંધ લીધી હોય, જે કંઈ ખાધું હોય, આ બધી વસ્તુ આપણે યાદ કરી શકીએ છીએ. કાલે ક્યાંક ગયા હોય બહાર અને કોઈકને મળ્યા હોય, એમણે નવી ગાડી લીધી અને આપણને બતાવે કે જો અમે નવી ગાડી લીધી. અત્યારે તમને યાદ છે કે હા કાલે એમણે કહ્યું હતું મને કે આ નવી ગાડી લીધી છે, કાળા રંગની હતી. જો તમે અત્યારે યાદ કરી શકો છો એનો અર્થ કે તમારા મનમાં એ વસ્તુ આવી જ ગઈ છે, સંસ્કાર રૂપે એ વસ્તુ આવી ગઈ છે. તો આખો દિવસ આપણે પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં, એટલે કેટલા કલાક થયા?
24માંથી 1 કલાક સત્સંગનો બાદ કરી નાખીએ, 5-6 કલાક ઊંઘવાના બાદ કરી નાખીએ, તો બાકીના 17-18 કલાક ગુણ્યા 5, એટલા સંસ્કાર આપણા મનમાં આવે છે. ખાલી 18 કલાકના નહીં, 18 ગુણ્યા 5 કરવાનું. એક સાથે બધી ઇન્દ્રિયો કામ કરતી હોય છે, 2, 3, 4 ઇન્દ્રિયો એક સાથે કામ કરતી હોય છે. રસ્તે જતા હોય તો અવાજે સાંભળીએ છીએ, જોઈએ પણ છીએ. તો આ સંસ્કાર જે મનમાં આવે છે એટલે થાય છે શું? મન શું થઈ ગયું છે હવે ખબર છે? હવે આવા મનમાંથી આપણે શું કરવું છે? સવારે ધ્યાન કરવા, નિધિધ્યાસન કરવા બેસીએ ત્યારે આત્મચિંતન કરવું છે. શાસ્ત્ર દ્વારા જે સમજ પ્રાપ્ત કરી છે, સત્સંગ દ્વારા જે સમજ પ્રાપ્ત કરી છે એને યાદ કરવી છે આપણે, બરાબર ને? એ જ કરીએ છીએ ને અત્યારે તો. જ્યારે ધ્યાન કરવા બેસીએ, નિધિધ્યાસન કરવા બેસીએ ત્યારે આપણો પ્રયત્ન શું છે? આંખ બંધ કરીને બેઠા છીએ અને જે અંદર શાસ્ત્રના સંસ્કારો છે, આત્મતત્વનો જે જ્ઞાન પડેલું છે એને યાદ કરીએ છીએ, એના પર ચિંતન કરીએ છીએ. હવે આપણે આ મનરૂપી જે થેલો છે એમાંથી આપણે આત્મવિચારને બહાર કાઢીને વાગોળવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે એ થેલામાંથી આપણે આ જે શાસ્ત્રના વિચારોને શોધવા પડે ને, એ શોધવાનું કામ કેટલું સહેલું છે. 1 કલાક શાસ્ત્રના વિચારો છે અંદર અને બાકીના 18 કલાક હવે એ જગતના જે વિષયોના સંસ્કારો આવી ગયા છે એમાંથી શાસ્ત્ર વિચાર શોધવાનું એ કામ કેવું છે? પેલું કહીએ ને કે સિઝનના ઘઉં ભરીએ ત્યારે ઘઉં આવે પછી એમાં ઘઉં વીણવા પડે ને, કે કાંકડા વીણવાના? કાંકડા વીણીએ, બરાબર? કારણ કે કાંકડા ઓછા છે એટલે કાંકડા વીણીએ છીએ. પણ ધારો કે એવું થાય કે કાંકડા વધારે હોય ને કોઈ ઘઉંના દાણા હોય તો ઘઉં વીણવાના થાય. આ થેલામાં આપણી એ જ હાલત છે. જગતના વિષયોના સંસ્કાર એટલા બધા ભરી દઈએ છીએ અને એમાંથી પેલા કાંકડાનો ઢગલો છે ને એમાંથી એક ઘઉં વીણવા જેવી હાલત છે. એટલે જ્યારે નિધિધ્યાસન કરીએ ત્યારે મન નથી લાગતું. તમે થેલામાં હાથ નાખો અને શું હાથમાં શું આવે છે? કાંકડા જ આવે, ઘઉં જલ્દી આવતા નથી. બસ આ જ હકીકત આપણે જ્યારે ધ્યાન કરીએ ને ત્યારે થાય છે. વિચાર કરવો છે, આત્મચિંતનના વિચાર કરવા છે, પણ વિચાર કયા આવી જાય છે? એ કે થેલામાં પેલા કરતા 18 ગણું તો જે ભરેલું હોય એ જ પહેલા આવે ને, એ જ વધારે હોય. 1:20, 20 ગણું ધારો કે બીજી વસ્તુ ભરેલી હોય, 1 ભાગ પેલું છે ને 20 ભાગ પેલું છે, તો કયું આવશે? પ્રોબેબિલિટી શું થશે? તમે 20 વાર પકડો તો એમાં 1 વાર ઘઉંનો દાણો આવે એવી શક્યતા થાય, બરાબર ને? 20 ગણા જો કાંકરા હોય તો સંભાવના કેટલી રહી કે તમારા હાથમાં ઘઉંનો દાણો આવે? તો કે 19 કાંકરા કાઢો તો એમાંથી એકાદ 20 કાઢો એમાંથી એકાદ ઘઉંનો દાણો આવે. બસ આ જ સ્થિતિ આપણા મનની થાય છે. જ્યારે આત્મચિંતન કરવા બેસીએ ને તો આત્મવિષયક વિચાર તો એક આવે, બાકીના 19 કયા વિચારો આવે છે? જગત વિષયક આવે છે. અને એ આપણું મન કેમ કે વિપરીત વિચારણા થઈ જાય છે. સજાતીય વિચાર કરવા છે એને બદલે શું થઈ જાય છે? વિજાતીય વિચાર. નિધિધ્યાસનમાં કરવા શું? વિજાતીય તિરસ્કૃતિ અને સજાતીય વિચાર છે એ કરવાના છે. પણ થાય છે શું? 20 વિચાર કરે, 20માંથી એક જ આત્મવિચાર હોય, બાકીના 19 તો જગતના વિષયોના વિચાર આવે છે. એટલે અત્યાર સુધી એ આપણો પ્રશ્ન હતો, એ આપણી મૂંઝવણ હતી જ. જે પ્રયત્ન કરતા હશે એને અનુભવાયું જ હશે કે જપ કરીએ, ધ્યાન કરીએ, નિધિધ્યાસન કરીએ, જગતના વિચારોનો વિક્ષેપ બહુ આવે છે. હવે આપણે એના મૂળમાં વિચારણામાં જઈએ છીએ કે જગતના વિષયોના વિચારોનો વિક્ષેપ કેમ આવે છે? તો કે આપણે જ એમાં આખો દિવસ ભરતા રહીએ છીએ. મનરૂપી થેલામાં જગતના વિષયોના જ વિચારો ભરતા રહીએ તો બીજે દિવસે સવારે ચિંતન કરીએ તો શું નીકળે એમાંથી? એ જ વિચારો આવવાના અને એ જ આપણને વિક્ષેપ ઊભો કરે છે અને આત્મચિંતન થતું નથી. એટલે હવે કરવાનું શું? આટલું સમજ્યા પછી શું કરવાનું? હવે થેલામાં કાંકરા નાખવાના ઓછા કરો. થેલામાં કાંકરા નાખવાના ઓછા કરવા હોય તો શું કરવાનું? ઇન્દ્રિયોની વિષયો તરફની પ્રવૃત્તિને કંટ્રોલ કરો, એ ઓછી કરો. અનિવાર્ય છે એટલું જ કરો, અનિવાર્ય ના હોય તો એમાંથી પાછા વળો. તો એ
જે નેગેટિવ ઇનપુટ છે ને, કાંકરા નાખવાનું કામ તો પહેલાં બંધ કરો, અને એ જેમ ઓછું થશે પછી અંદર રહેલા કાંકરા દૂર કરી શકાશે. એટલે અહીંયા દમ દ્વારા આપણે જગતના વિષયોના જે સંસ્કાર મનમાં આવતા જાય છે ને, એને આપણે ઓછા કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ જો કરી શકીશું તો પછી જ્યારે આત્મચિંતન કરીશું કે ધ્યાન કરીશું ને, ત્યારે સરળતાથી આપણું મન આત્મતત્વમાં એકાગ્ર કરી શકાશે. એટલે એ પ્રયત્ન અહીંયા દમ દ્વારા વાત કરવામાં આવી છે. અને અંદર રહેલા જે કુસંસ્કારો છે કે જગતના વિષયોના સંસ્કારો છે, એ સમ દ્વારા એને નિયમન કરવાનું છે. બહારથી આ નવા આવે છે એને દમ દ્વારા નિયંત્રિત કરવાના છે. અંદર રહેલા જે સંસ્કારો છે એને શ્રમ દ્વારા નિયંત્રિત કરવા. કયા વિચારો જે ઉદ્ભવે, કયા સંસ્કાર ઉદ્ભવે એને અનુસરવું એ શ્રમ નક્કી કરશે, એ મન નક્કી કરશે. એ મન નિયમનમાં હશે તો ઘઉં હશે એટલાનું જ ગ્રહણ કરશે, કાંકરા ભલે રહ્યા. અને દમ દ્વારા નવા કાંકરા અંદર નાખવાના નહીં. એટલે શ્રમ અને દમ બંનેનું સાથે જ અનુષ્ઠાન કરવાનું. ને એ નહીં કરીએ તો આપણું મન જગતના કુસંસ્કારોથી ભરાયા જ કરશે, નવા નવા ઉમેરાતા જ રહેશે. અને પેલી ગામની કચરાપેટી હોય ને, બધા લોકો આવીને શું કરે, પોતાના ઘરનું જે ડસ્ટબિનની થેલી હોય આવીને ત્યાં નાખે, ત્યાં નાખતા જ જાય. એ ડસ્ટબિન ભરેલું જ રહે. આપણું મન પણ આ ડસ્ટબિન જેવી હાલત થઈ જાય છે. એટલે એવું ના થાય ને એવો આપણે સજાગતાપૂર્વક પ્રયત્ન કરવાનો. અને મન આખું જો એનાથી ભરેલું હશે ને, થાય છે શું, આપણે કહીએ કે આપણે ગુસ્સે નથી થવું, બરાબર, ગુસ્સા પર નિયંત્રણ રાખવું છે, તો આપણો પ્રયત્ન સફળ કેમ નથી થતો? કારણ કે આપણે એવા સંસ્કાર ભરતા જ રહીએ છીએ. બધા કે આ વાત કરીને કે પેલી કચરાપેટી હોય, અને આજકાલ તો પેલું ટ્રેક્ટર જેવું આવે છે, એ કચરાપેટી લઈ જાય, આખી ભરેલી છે કચરાપેટી, બરાબર. હવે એ કચરાપેટીની જે ટ્રક જતી હોય કે ટ્રેક્ટર એને લઈ જતું હોય, અને ધારો કે કંઈક બમ્પ આવે કે ખાડો આવે ને એકદમ બ્રેક મારે તો શું થાય? બહાર શું નીકળે? કચરો જ નીકળે. એમાંથી કંઈ ઘઉં ના નીકળે. શું નીકળે? જે અંદર ભરેલું હોય એ જ નીકળે. એવી રીતે આપણા જીવનમાં પણ ક્યારેક ધક્કો વાગે ને, બમ્પ આવે, કંઈક અડચણ આવી જાય, કોઈક દુઃખદ પ્રસંગ બની જાય, ત્યારે શું થાય? આપણા કયા પ્રમાણે કોઈએ કર્યું ના હોય, કંઈક આપણી ઈચ્છાથી વિપરીત થાય એટલે શું કહેવાય એને? ધક્કો લાગે. ધક્કો લાગે તો શું નીકળે આપણા મનમાંથી? જે અંદર ભરેલું હોય તે જ નીકળે. નાનકડી વાત હોય અને એકદમ ગુસ્સો ફૂટી નીકળે. કેમ એવું થાય? એ જ ભરેલું છે અંદર. એટલે હવે એ ભરવાનું તો કમસે કમ બંધ કરીએ, અને એ નવો કચરો મનમાં ભરવાનું બંધ થાય એના માટે. અને જો જેના મનમાં જે હશે ને એ જ નીકળશે. એટલે ઘણીવાર કંઈક એવું થાય ને, નુકસાન થાય, કંઈ બહુ મોટું નુકસાન થઈ ગયું, કોઈ કંઈ અપમાન કરી ગયું, કંઈ થયું, તો પહેલું રિએક્શન શું આવે? એનું આમ કરી નાખો, એનું તેમ કરી નાખો. અને એવા જ લોકોની જો સલાહ લેવા જાય ને તો કે હા બરાબર છે, એવો જ છે, એવું જ કરી નાખો. એને બદલે જો શાસ્ત્રના સંસ્કાર હોય તો શું થશે? હશે હવે આપણું પ્રારબ્ધ એવું હશે. એ તો નિમિત્ત છે, થયું હશે, આપણા જ કોઈ પ્રારબ્ધ કર્મનું ફળ હશે એટલે નુકસાન થયું. આ શું થયું? શાસ્ત્રના સંસ્કાર છે તો એ નીકળ્યા, અને કચરો ભરેલો હોય તો એ નીકળે. એટલે જ્યારે આ વિપરીત પરિસ્થિતિ આવે ને ત્યારે આપણું રિએક્શન શું છે ને એને જો ઓબ્ઝર્વ કરીશું ને તો ખબર પડશે કે અંદર શું રહેલું છે. અહીંયા ગમે એટલું મોટું નુકસાન થઈ જાય તોય જો સ્વસ્થ હોય ને વ્યક્તિ, સાચી સમજ હોય ને, તો પોતે પણ આ જ વિચારણા કરે કે હશે ઈશ્વર ઈચ્છા આવે, જે થવાનું હતું થઈ ગયું. પોતે પણ એ વિચારશે ને કોઈક સલાહ માંગશે ને તો એવો જ જવાબ આપશે. એટલે ગમે એટલું નુકસાન થઈ જાય ને, કોઈ સત્સંગી હોય, કોઈ ભક્ત હૃદયના હોય ને, એની સલાહ લેવા જાય ને તો આવી સાચી સલાહ જ આપે કે હશે હવે થઈ ગયું, છોડો ને, હવે એના કર્મ એ ભોગવશે, આપણું તો પ્રારબ્ધ હશે, એવું થયું, એ આવી સલાહ આપશે. ને કોઈ સંસારી માણસ જે આ મનમાં રાગ દ્વેષ ભરેલા હશે એની પાસે જઈશું તો શું સલાહ આપશે? બસ. એટલે આપણા મનમાં નવો કચરો ન ભરાય ને એ જોવાનું કામ આપણું છે. અને આપણે ઓબ્ઝર્વ આ બધી વસ્તુ આપણા મનને જોવા માટે જ છે. જ્યારે કંઈક એવો પ્રસંગ બને ને ત્યારે જોવાનો, એટલે ઓબ્ઝર્વ ના આપણા મનમાં શું ભરેલું છે ખબર પડશે. બાકી એમને વિચાર કરીને ના મારા મનમાં તો કંઈ રાગ દ્વેષ છે જ નહીં, મને કોઈના માટે કંઈ નથી, બધાને પૂછે ને તો આવું જ કહે.
મને તો કોઈના માટે કંઈ નથી, એટલી ડહી વાતો થાય. પણ જ્યારે કંઈક આવો પ્રસંગ બને ને ત્યારે ખબર પડે, પોતાને જ ખબર પડે કે મનમાં શું રહેલું છે. અને જો આવા સંસ્કારો રહેલા હોય, જગતના વિષયોના સંસ્કારો રહેલા હોય, રાગ દ્વેષના સંસ્કારો રહેલા હોય, અને એ જો બહાર નીકળતા હોય ને તો એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે આપણું અધિકારીત્વ જે આપણે પ્રાપ્ત કરવું છે એ મુખ્ય આ જ છે, ચિત્ત શુદ્ધ હોવું જોઈએ. ચિત્ત શુદ્ધિના જ બધા પ્રયત્નો કરવાના છે. જે સાધના છે ને ચિત્ત શુદ્ધિની સાધના છે, અને એ અઘરી છે. જો એ કરી શકીએ ને તો શાસ્ત્ર એક વાર કહેશે ને જ્ઞાન થઈ જશે. એટલે કે ને અરીસો સાફ કરવામાં જ સમય લાગે. અરીસો સાફ થઈ ગયા પછી તો પ્રતિબિંબ જોવા ખાલી સામે ઊભા જ રહેવાનું છે, પછી કોઈ વિશેષ પ્રયત્ન નથી કરવાનો, પછી અઘરું નથી. અરીસો સાફ કરવામાં વિશેષ પ્રયત્નની આવશ્યકતા છે, અને અત્યારે એના ઉપર જ આપણે વિશેષ ભાર આપી અને એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જો સજાગ નહીં, આ એટલે કહેવાય કે વેદાંતના સાધકનું જીવન ઇટ્સ અ એલર્ટ લાઈફ, એકદમ એલર્ટ રહેવાનું, ક્ષણે ક્ષણે સજાગ હોય ને એ જ મુમુક્ષુ કહેવાય, બાકી મુમુક્ષુ ના કહેવાય. બાકી ઠીક છે, પોતાના શોખથી સત્સંગમાં આવે છે, સત્સંગમાં આવે એટલે બધા જ મુમુક્ષુ છે એવું કંઈ જરૂરી નથી હોતું. સત્સંગમાં આવે, ઘણી વાર મોટા મોટા આયોજનો હોય ત્યાં જતા હોય, એક તો પોતાના શોખ માટે જતા હોય કે મને આ બધું જાણવાનું બહુ ગમે. ક્યારેક શું છે કે પ્રતિષ્ઠા માટે છે, હું તો આ સત્સંગમાં જાઉં છું, હું તો આ સંસ્થા સાથે જોડાયેલો છું. ક્યારેક બિઝનેસ માટે જતા હોય કે ત્યાં ઘણા બધા લોકો સાથે ઓળખાણ થશે અને આપણો બિઝનેસ ચાલશે. ઘણા બધા ઉદ્દેશથી લોકો આવતા હોય. વક્તાને પ્રસન્ન કરવા, પેલું કે ને વ્યવહાર સાચવવા, એવું પણ ઘણી વાર હોય. ખરેખર જેને મુમુક્ષુ થવું છે એનો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ? ચિત્ત શુદ્ધિ એ જ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ, અને એ કેવી રીતે કરી શકાય ને એના જ પ્રયત્નો આપણા દ્વારા થવા જોઈએ. કોઈ પણ પ્રકારે ક્યાંયથી જો મનમાં અશુદ્ધિ આવતી હોય ને તો એને રોકવાની. નવી અશુદ્ધિ તો આવવી જ ના જોઈએ, આટલું સમજ્યા પછી. એટલે આમ કહીએ ને, આજની ભાષામાં જો કહેવું હોય તો એવું કહી શકાય કે આ જે અશુદ્ધિ છે ને એ બધી એને આતંકવાદી સાથે સરખાવી શકાય. એ કે આતંકવાદી કરતાં વધારે નુકસાન કરે છે. આતંકવાદી ધારો કે આવીને હત્યા કરી જાય ને તો એક મનુષ્ય જીવનની આપણું નુકસાન છે, અને આ આતંકવાદી જન્મો જન્મ નુકસાન કરે છે. એટલે આ બધા આતંકવાદી છે, ટેરરિસ્ટ છે એવું સમજીને જ એને ટેકલ કરવાનો પ્રયત્ન કરો. એને લાઇટલી લેવા જેવું જ નથી. અને એટલે પરિપંથી કહી દીધું એને. તૌહી અસ્ય પરિપંથીનો રાગ દ્વેષ એ બધી અશુદ્ધિ છે એ આપણા માટે પરિપંથી છે. એટલે પરિપંથીને અહીંયા આપણે સમજી લેવો તો આતંકવાદી છે. આતતાયી કહીએ, આપણા શાસ્ત્રોમાં એને આતતાયી શબ્દ વાપરેલો છે. આજકાલ આતંકવાદી કહીએ, ટેરરિસ્ટ કહીએ. તો ટેરરિસ્ટને ટેકલ કરવું હોય તો શું જોઈએ? સામાન્ય પોલીસ કામ લાગે? કોણ જોઈએ? એટીએસના કમાન્ડોઝ જોઈએ, બીજા કોઈને ના ગાંઠે. એટલે આપણે પણ શાસ્ત્રના એવા વિચારો રાખવાના. એટીએસના કમાન્ડો હોય, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, એના કમાન્ડોઝને ટ્રેનિંગ આપી હોય ને એટલી કડક ટ્રેનિંગ આપણે રાખવી પડે, એટલો કડક નિયમન આપણે રાખવું પડે કે ક્યાંયથી કોઈ જગ્યાએથી આતંકવાદી ના ઘૂસી જાય. દેશમાં ઘૂસી જાય તો દેશમાં લો એન્ડ ઓર્ડર ડિસ્ટર્બ થઈ જાય. અને આ શું ક્યાં ઘૂસી જાય છે? આપણા મનમાં, અને આપણા મનને ડિસ્ટર્બ કરી નાખે છે. તો એવું ના થાય એટલે શાસ્ત્ર વિચારણા રૂપી કમાન્ડોઝ મૂકી દેવાના, જેથી બીજા વિચારો ન આવી શકે. રાગ દ્વેષપૂર્વકના વિચારો આપણા મનમાં ન પ્રવેશે એવો જ પ્રયત્ન કરવાનો. એમ કહે ને, ધારો કે આ હોલ છે આપણા શરીરમાં, આપણે જોયું બાહ્યેન્દ્રિયો, ઉભયેષામ ઇન્દ્રિયાણામ નિગ્રહ એવું કહ્યું. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, એટલે 10 દરવાજા છે, 10માંથી પ્રવેશી શકે એમ છે. આપણે શું કરવાનું? 10માંથી હું તો 5-7 તો બંધ જ રાખવાના. આ હોલમાં ધારો કે 10 દરવાજા હોય, ખબર પડે ટેરરિસ્ટ આવે તો શું કરવાનું? આપણે જીવન વ્યવહાર ચલાવવા થોડાક તો ખુલ્લા રાખવા પડે ને દરવાજા. તો 1-2 ખુલ્લા રાખવાના. 1-2 ઇન્દ્રિયો, શ્રવણેન્દ્રિયો, ચક્ષુ ઇન્દ્રિયો જે ખુલ્લી રાખવી જરૂર પડે એટલું રાખવાનું, બાકીના બંધ કરી દેવાના. અને જે અનિવાર્ય હોય એ કરીએ ને ત્યાં પણ કમાન્ડોઝને મૂકી દેવાના. એટલે આપણે એરપોર્ટ પર જઈએ તો શું હોય છે? સિક્યુરિટીવાળા હોય ને,
એ શું કરે, મેટલ ડિટેક્ટર રાખે. કંઈ પણ હોય મેટલની વસ્તુ તો બીપ 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 ચાલુ થઈ જાય. એટલે શું કરે, ત્યાંથી ચાલો ભાઈ સાઈડ પર નીકળો, શું છે એ બધું ચેક કરે. અને કંઈ પણ વાંધાજનક વસ્તુ હોય તો શું રવા દે છે આપણી પાસે, જોઈને જવા દે છે? ના, એ વસ્તુ ત્યાં કઢાવી જ નાખે. તમારી ગમે એટલી કિંમતી વસ્તુ હોય ને એ કઢાવી જ નાખે. એટલે આપણે પણ જ્યારે પણ વ્યવહાર કરીએ ત્યારે આપણી ઇન્દ્રિયો કયા વિષયોમાં જાય છે અને કયા સંસ્કાર અંદર લઈને આવે છે એના ઉપર કન્ટિન્યુઅસ વોચ રાખવો પડે. એક પણ ખોટા વિચાર, ખોટા સંસ્કાર મનમાં ન આવી જાય ને એ જોવાનું કાર્ય આપણું છે, એ આપણી જવાબદારી છે. જો સહેજ પણ ગાફેલ રહ્યા તો ખોટા વિચારો અંદર આવી જ જશે. એટલે એવું ન થાય એટલે આ શાસ્ત્ર વિચારણાના કમાન્ડોઝ મૂકી દેવાના. જો રાગના વિચાર આવે તો એને દૂર કરી દેવાના, દ્વેષના વિચાર આવે તો એને દૂર કરી દેવાના. મનમાં કોઈ પણ પ્રકારે અશુદ્ધિ આવે એવું લાગતું હોય તો એને ત્યાં જ અટકાવી દેવાની. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જ અટકાવી દઈએ તો એ સંસ્કાર આપણા મનમાં આવશે જ નહીં. અને આ જ આપણા માટે સાધના છે. એ સાધનામાં સહાયક થાય એવી વિચારણા છે. સાધના શું છે? તયોહો વશમ ન આગચ્છેત. એ આપણી સાધના છે. આવશે તો ખરા જ સામે, એને વશ નહીં થવાનું. કેમ વશ, કેવી રીતે વશ નહીં થવાનું એના માટેની વિચારણા કઈ? તો કે તૌહી અસ્ય પરિપન્ન, આપણા માટે નુકસાનકારક છે. આ આતંકવાદી છે એવું જ જાણી લઈએ પછી તમે આવવા દો ખરા? સાદા વેશમાં આવી જાય તો? ખબર ના હોય ને આવી જાય, બને એવું. પણ એકવાર ખબર પડી ગઈ કે આ આતંકવાદી છે પછી એને આપણે આવવા નથી દેતા. એટલે પહેલાં તો એ આતંકવાદી છે એવું એને ઓળખવાનું, એ ઓળખી લઈશું પછી એને રોકી દેવાનું. બસ આ બે જ આપણી સાધના છે. રાગ દ્વેષપૂર્વકના વિચારોથી પ્રેરાય અને જો ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરવા જાય ને તો પહેલાં તો એ વિચાર કે આપણા માટે પરિપંથી છે. પરિપંથી છે તો એને તયોહો વશમ ન આગત છે, આપણા નિયમનમાં હોવું જોઈએ. અને આમ એક બીજી વસ્તુ પણ સમજવા જેવી છે કે જ્યારે કહે ને કે આ ઇન્દ્રિયોનું નિયમન કરવાનું, ઇન્દ્રિયો આપણે ઈચ્છીએ વિષયોમાં જાય, ન ઈચ્છીએ એમાં ન જાય, તો એના માટે છે ને આ ઇન્દ્રિયોને અને મનને થોડોક અભ્યાસ કરાવવાનો. આ કંઈ પ્રેક્ટિકલ હિન્ટ જેવું. મોટી મોટી વસ્તુઓ કંઈ તરત ઇન્દ્રિયો અને મન સ્વીકારી ના લે. શું કરવાનું? નાની નાની વસ્તુઓમાં આપણું કયું માને ને એવું કરવાનું. એટલે એક સામટા 28 દિવસના ઉપવાસ કરવાનું હોય તો સ્વાદેન્દ્રિય માને? ના માને. શું કરવાનું? એક ટાઈમ કરવાનું. સાંજે હું નહીં ખાઉં કે બપોરે નહીં ખાઉં. ધીમે 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 મનને ટેવ પાડવાની, ઇન્દ્રિયોને પણ ટેવ પાડવાની. અને નાની નાની વસ્તુ કહી એવું માને ને એવો અભ્યાસ કરવાનો. કોઈ માણસ એકદમ માથા ભારે હોય ને એને જો આપણા નિયમનમાં રાખવું હોય તો શું કરવાનું? નાનું નાનું કામ સોંપવાનું. એકદમ મોટું સોંપી દઈએ ને તો ના કરે. નાનું આટલું કરી નાખને, આટલું કરી નાખને, આટલું કરી નાખને. એમ કરતાં કરતાં એને આપણી ઈચ્છા પ્રમાણે કામ કરવાનો અભ્યાસ કરાવવાનો. એવી રીતે કોઈને 8 વાગે ઉઠવાની ટેવ હોય અને કે ના મારે તો 5 વાગે ઉઠવું છે, તો શું થાય? ઉઠી જ ના શકે. એટલે 8 વાગે ઉઠવાનું ટેવ હોય તો શું કરવાનું? એને 7:30નો ટાઈમ નક્કી કરવાનો. તમે ચાલો અડધો કલાક છે ને ચાલશે. અઠવાડિયું 15 દિવસ 7:30 ઉઠો, પછી 7 વાગે કરો. એમ ધીમે ધીમે અભ્યાસ કરતા રહેવાનો. એટલે મન અને ઇન્દ્રિયોને ધીમે ધીમે નિયમન, નાની નાની વસ્તુ આપણી માને ને એવો પ્રયત્ન કરવાનો શરૂઆતમાં, પછી મોટી વસ્તુ માને. એટલે નાના નાની વસ્તુમાં આપણે ઓબ્ઝર્વ કરવાનું કે આપણી ઇન્દ્રિયો આપણે કહીએ એમ પ્રમાણે કરે છે કે નહીં, આપણું મન આપણે કહીએ એ પ્રમાણે કરે છે કે નહીં. અને એમાં જો અભ્યાસથી ઇન્દ્રિયો અને મન ટેવાઈ જશે ને પછી એને કહીશું કે જગતના વિષયોમાં રાગ દ્વેષપૂર્વક નહીં જવાનું, તો અટકી જશે. પહેલેથી જ કહી દઈએ તો ના, તો એ ના માને. આપણું મન અને ઇન્દ્રિયોને નિયમનમાં રાખવા માટે આ ધીમે 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 એની પાસે આપણે ઈચ્છીએ છીએ એવું કરાવવાનું. હવે જેવું કહે ને કે આપણે ઈચ્છીએ એવું, તો કે આપણે ઈચ્છીએ એવું જ કરે છે ને અત્યારે પણ. રાગદ્વેષપૂર્વકને આપણે જ ઈચ્છા કરીએ છીએ. જો ખાલી આટલી જ વાત કહીએ ને તો રાગ દ્વેષપૂર્વકની પ્રવૃત્તિમાં જાય છે ઇન્દ્રિયો, તો કોની ઈચ્છાથી જાય છે? અને અત્યાર સુધી આપણે કયો શબ્દ વાપરતા હતા? આપણે ઈચ્છીએ એ વિષયમાં જાય અને ન ઈચ્છીએ એ વિષયમાં ના જાય તો આપણા નિયમનમાં છે એવું કહેવાય.
એટલે તરત આપણે હું ઈચ્છું એમ જ જાય છે, મારી જ ઈચ્છા છે કે આ કરવું તો જાય છે. એવું જ છે ને, હું જ ઈચ્છા કરું છું કે મારે ટીવી જોવું છું, ટીવી જોવે છું, તો નિયમનમાં છે એવું કહેવાય? વ્યાખ્યા પ્રમાણે તો એવું જ થયું ને, હું ઈચ્છું એ વિષયમાં જાય, અને સાચી સમજ નથી એટલે ઈચ્છા જ ખોટી કરી લઈએ છીએ, અને પછી આપણે ઈચ્છા પ્રમાણે વર્તે ઇન્દ્રિયો તો નિયમનમાં છે. એ ઇન્દ્રિયોને નિયમનમાં ના કહેવાય. તો કોના નિયમનમાં હોવી જોઈએ ઇન્દ્રિયો? આપણામાં જો શાસ્ત્રની સાચી સમજ ના હોય ત્યારે તો એક સંસારીમાં કોઈ એકદમ સામાન્ય માણસ છે જેને શાસ્ત્રની કંઈ ખબર નથી, એ પણ એવું કહેશે કે ઇન્દ્રિયો મારા નિયમનમાં છે. એની વાત ખોટી છે? એના નિયમનમાં છે, ઈચ્છે એમ જ જાય છે. એ ઈચ્છે કે ફિલ્મ જોવા જાય તો ફિલ્મ જોવા જાય છે, રમવા ઈચ્છે તો રમવા જાય છે. જે ઈચ્છે એ પ્રમાણે જ એની ઇન્દ્રિયો અને મન વર્તે છે. તો શાસ્ત્રની દ્રષ્ટિમાં એને દમ ના કહેવાય. આપણી ઈચ્છા કેવી હોવી જોઈએ અને એને અનુસરે તો દમ કહેવાય. આપણી ઈચ્છા કેવી હોવી જોઈએ તો આગળ એક સરસ ભગવદ્ ગીતામાં ભગવાન જણાવે છે. આ તો આપણે જોયું, તયોહો વશમ ન આગચ્છે તૌહિ અસ્ય પરિપંથીનો. આપણા પરિપંથી છે. એટલે ઇન્દ્રિયોના નિયમનની આવશ્યકતા છે. શાસ્ત્રમાં એક જગ્યાએ સરસ વાત જણાવી છે, છિદ્રાણામ તુ નિરોધાત સુખેન પારમ પરમ યાતિ. છિદ્રાણામ એટલે છિદ્રોનો નિરોધ. છિદ્ર એટલે શું? ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને જ છિદ્ર કહેવામાં આવે છે. અને કઠોપનિષદનો જે આપણે મંત્ર જોયો હતો એમાં શું કહ્યું? પરાંચી ખાની, બહાર ગમન કરનારી. ખાની એટલે ભૂલી ગયા. ખમ એટલે આકાશ. જ્યાં આકાશ છે, આકાશ છે એટલે શું? ખાલી જગ્યા છે. ઇન્દ્રિય શબ્દ છે એના પછી ખાની કહેવાય છે એને. ખાની એટલે જ્યાં અવકાશ છે. ખમ આકાશ, જેમાં અવકાશ છે એટલે છિદ્ર છે, કાણું છે. આ બધી ઇન્દ્રિયો મોટા ભાગે ઉપલક્ષણ રૂપે કહેવામાં આવે એવું જ કહેવાય. બધી ઇન્દ્રિયોમાં કાણા છે. નાકનું કાણું છે, આંખનું કાણું છે, અંદર જાય છે. આ ફિઝિકલી આપણને દેખાય છે ગોલકના કાણા, અને બાકી બધી ઇન્દ્રિયો પણ કાણા કે દરવાજા કે બારીઓ જ છે. આ સ્પર્શેન્દ્રિય શું છે? કાણા છે કે નહીં? ફિઝિકલી દ્રષ્ટિએ જોઈએ તોય બરાબર છે કે રૂંવાટા છે અને એમાંથી પરસેવો બહાર નીકળે છે. અને શાસ્ત્રની દ્રષ્ટિએ કહીએ તો એના વિષયના સંસ્કાર અંદર જાય છે. પ્રવેશ ક્યાંથી થાય છે? વિષયોનું ગ્રહણ ક્યાંથી થાય છે? રૂપ જોયું એ અંદર મનમાં ગયું ક્યાંથી? આ કાણું બંધ કરી દો તો બીજે ક્યાંથી નહીં જઈ શકે. એ વિષયને પ્રવેશવાનું કાણું જ કહેવાય. એટલે અહીંયા એના માટે શાસ્ત્ર છિદ્ર શબ્દ પણ વાપરે છે. છિદ્રાણામ તુ નિરોધાત સુખેન પારમ પરમ યાતિ. આ સંસારથી પર થવા માટે, સંસારથી પર જે પરમાત્મા તત્વ છે એને યાતિ પ્રાપ્ત કરે છે. સુખેન સુખપૂર્વક, સરળતાથી જો આત્મતત્વની પ્રાપ્તિ કરવી હોય તો છિદ્રાણામ તુ નિરોધાત, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી ખૂબ સરળતાથી આત્મતત્વની પ્રાપ્તિ થઈ જાય છે. અને કે તસ્માદ ઇન્દ્રિય નિગ્રહમ ઋતે, ઇન્દ્રિય નિગ્રહ વિના, ઋતે એટલે વિના, ઋતે જ્ઞાને, જ્ઞાન વગર મુક્તિ સંભવતી નથી. એટલે ઋતે એટલે વિના. માટે ઇન્દ્રિય નિગ્રહ વગર કશ્ચિત અનૃતમ ન તરતી. કોઈ પણ જીવ અનૃત કે મિથ્યા સંસારને તરી શકતો નથી. એટલે સંસારને તરવું છે, સંસારના દુઃખોથી મુક્ત થવું છે, દુઃખ પરંપરાથી મુક્ત થવું છે, તો ઇન્દ્રિયોનો નિરોધ આમ કહીને કે પ્રથમ સાધન છે. અને જો આ હશે એ આધ્યાત્મિક સંપત્તિ કહેવાય છે, સાધન સંપત્તિ કહેવાય છે. અને આપણે બહુ પ્રારંભમાં જોઈ ગયા, સાધન સંપત્તિ એટલે શું? અધ્યાત્મ યાત્રા સરળતાથી થાય. આ દેશની સંપત્તિ રૂપિયા હોય તો આ દેશની યાત્રા સરળતાથી કરી શકાય. પરદેશમાં યાત્રા કરવી હોય તો પરદેશમાં ચાલે એવી સંપત્તિ ડોલર જોઈએ. પરલોકમાં યાત્રા સરળ થઈ જાય સુખપૂર્વક, આપણે પરલોકમાં આપણી ગતિ થાય એવું ઈચ્છતા હોઈએ તો પરલોકની સંપત્તિ પુણ્ય જોઈએ. અને આધ્યાત્મિક યાત્રા કરવી હોય, અજ્ઞાન અવસ્થાથી આરંભ કરી અને આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવા પર્યંતની જો અધ્યાત્મ યાત્રા સુખેન, સુખપૂર્વક સરળતાથી કરી શકાય એવું ઈચ્છતા હોઈએ તો આધ્યાત્મિક સંપત્તિ હોવી જોઈએ. અને આધ્યાત્મિક સંપત્તિ માટે અહીંયા કહે છે દમનની વાત છે. છિદ્રાણામ તુ નિરોધાત સુખેન પારમ પરમ યાતિ.
તો એ યાત્રા આપણી સરળ થઈ જશે, સુખપૂર્વક એ યાત્રા આપણે સંપન્ન કરી શકીએ. એના વિના સંભવ, બંને કહી દીધું, અન્વય અને વ્યતિરેક. આ હશે તો આ અધ્યાત્મ યાત્રા સરળ થઈ જશે, અને આ નહીં હોય તો નહીં થાય. કોઈ આ સંસારથી મુક્ત નહીં થઈ શકે. આ જ પહેલું જ સાધન નહીં હોય તો આગળ નાની તો સંભાવના જ નથી. એટલે તસ્માત ઇન્દ્રિય નિગ્રહમ મૃતે, એના વિના કશ્ચિત અનૃતમ ન તરતી. એટલે અહીંયા પણ એનું મહત્વ જણાવવામાં આવ્યું. અને પછી જે આપણે વિચારણા કરવાની છે, ખૂબ સરસ વિચારણા છે કે આ આપણે કેવી રીતે ઇન્દ્રિયો રૂપી છિદ્રોનો જો નિરોધની વાત કરી, અને મન આપણા નિયંત્રણમાં હોવું જોઈએ, ઇન્દ્રિયો આપણા નિયંત્રણમાં હોવી જોઈએ, ધીમે ધીમે એને અભ્યાસ કરાવવાનો. અને જો એ કરાવી શકીએ તો એવા મન દ્વારા આપણે પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ તેમ છીએ. એટલે અહીંયા આપણે જે ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન આત્મવશ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. બીજા અધ્યાયનો 64મો અને 65મો શ્લોક છે. એમાં આપણને માર્ગદર્શન આપે છે કે આપણે જે પેલું છે ને કે મારી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિય વર્તન કરે તો આપણા નિયંત્રણમાં છે એવું કહેવાય, તો એ તો અજ્ઞાનીની ઇન્દ્રિયો પણ અજ્ઞાનીના નિયંત્રણમાં છે એવું કહી શકાય. તો શું એ દમ કહેવાય? આ શંકાના સમાધાન માટે આપણે આ વિચારણા કરી રહ્યા છીએ. મારી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયો વર્તે એટલા માત્રથી એને શાસ્ત્રીય દમ ના કહેવાય. પોતાની ઈચ્છાને જ ના અનુસરે એ તો જુદી જ વાત છે, પણ પોતાની ઈચ્છાને અનુસરે ને એ તો અજ્ઞાની વ્યક્તિને એવું લાગે છે હું ઈચ્છા કરું છું ને મને એમાં જાય છે, શું વાંધો છે, ખાવાની ઈચ્છા થઈને ખાઈ લીધું, ભલે ડાયાબિટીસ થયો હોય, મીઠાઈ ખાઈ લીધી, ઈચ્છા થઈને ખાધું, ઈચ્છા થયા પછી જ ખાય છે ને. ખાલી આટલી જ જો વ્યાખ્યા લઈએ, મારી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયો વર્તે તો એ મારા નિયમનમાં છે એવું કહેવાય, તો એને દમ જો માની લઈએ તો થાય શું? ડાયાબિટીસ થયો છે, મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ અને ખાઈ લીધું, તો શું દમ કહેવાશે એને? ના. એટલે આ વિચારણામાં એક સ્ટેપ હજુ આગળ આપણે વધવાનું છે કે જ્યારે મારી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયો નિયમનમાં રહે તો આપણી ઈચ્છા પણ કેવી હોવી જોઈએ, આપણી કેવી ઈચ્છાને અનુસરવી જોઈએ. આપણી ઈચ્છાને અનુસરે ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેવી ઈચ્છા કરવાની છે અને કેવી નથી કરવાની. એ અહીંયા શંકરાચાર્યજી આના ભાષ્યમાં ખૂબ સરસ વિચારણા જણાવે છે. સંસ્કૃત છે, ખૂબ સરળ છે, આપણે એનો અર્થ જોઈ લઈએ કે રાગ દ્વેષ પુરઃસરાહી ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ સ્વાભાવિકી. આ વાત તો બધા સ્વીકારે. કૃષ્ણ ભગવાને કહ્યું, ભાષ્યકાર પણ જણાવે છે કે રાગ દ્વેષ પૂર્વકની જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે હોય છે. હવે એ સ્વાભાવિક પ્રવૃત્તિ છે એને આપણે ફેરફાર કરવાનો છે. તો કેવી રીતે ફેરફાર કરવાનો? એટલે એમાં ત્યાં જણાવે છે, સંસ્કૃત આપણે નથી વાંચતા બધું, કે ત્યાં જે મુમુક્ષુ છે ને, તત્ર યો મુમુક્ષુ ભવતી, જે મુમુક્ષુ છે એને શું કરવાનું? સહ તાભ્યામ વિયુક્તૈ, એનાથી રહિત. તાભ્યામ એટલે છે ને, આગળ શું કહી દીધું? રાગ દ્વેષ, એટલે દ્વિવચન છે. એટલે અહીંયા કે તાભ્યામ વિયુક્ત, રાગ દ્વેષ રહિત, વિયુક્તૈ શ્રોત્રાદિભિ ઇન્દ્રિયૈ વિષયાન, એ વિષયોનું ગ્રહણ કરે. શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો પોતાના શબ્દ વગેરે વિષયોનું ગ્રહણ કરે, પણ એ કેવી રીતે હોવું જોઈએ? તાભ્યામ વિયુક્તૈ, રાગ દ્વેષ વગર. તો કે રાગ દ્વેષ વગર એટલે કેવી રીતે? કેવી રીતે ખબર પડે કે આ રાગ દ્વેષ વગરની પ્રવૃત્તિ છે કે રાગ દ્વેષવાળી પ્રવૃત્તિ છે? તો ત્યાં આગળ જણાવે છે, અવર્જનીયાન ચલન, શાસ્ત્રએ જેનો નિષેધ નથી કરેલો ને એવા વિષયોનું ગ્રહણ કરવાનું. શાસ્ત્રએ અમુક વસ્તુ કહ્યું છે કે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ, તો જેની ના પાડી છે ને એનું ગ્રહણ નહીં કરવાનું. અવર્જનીય, અવર્જનીય એટલે જે કરવાનું કહ્યું છે એ કરવાનું, અને જેનું વર્જન કરેલું છે, વર્જનીય અને અવર્જનીય. વર્જનીય એટલે એનો નિરોધ કરેલો છે તે, જેનો નિષેધ કરેલો હોય એને વર્જનીય કહેવાય, અને જેનો વિરોધ નથી કરેલો, નિષેધ નથી કરેલો એને અવર્જનીય કહેવાય. એટલે કયા વિષયોનું ગ્રહણ કરવાનું? તો કે શાસ્ત્રએ જેનો નિષેધ નથી કર્યો, આ કરો તો ચાલે, વાંધો નહીં, આ કરી શકાય, એ વિષયોનું ગ્રહણ કરવાનું. શ્રોતેન્દ્રિય દ્વારા શેનો નિષેધ નથી કરેલો? તો કે શાસ્ત્રના શ્રવણનો નિષેધ નથી કરેલો. શાસ્ત્ર શ્રવણ નહીં કરવાનું એવું કહ્યું છે? ના. પછી વેદના મંત્રોનું શ્રવણ નહીં કરવાનું એવું કહ્યું છે? ના. પણ કોઈની નિંદા થતી હોય તો, કોઈ વ્યક્તિ નિંદા કરતો તો કે ત્યાંથી કાન બંધ કરીને નીકળી જવાનું, એ શ્રવણ કરવાની શાસ્ત્રએ નિષેધ કરેલો છે.
તો એ વર્જનીય વિષય છે, એને છોડી દેવાનો. અવર્જનીય છે એમાં ઇન્દ્રિય વિષયાંચરણ, વિષયોને અનુસરણ કરે કે ગ્રહણ કરે અને સમાનાધિસપ છે ઉપલબ્ધમાન. પણ એ કોનાથી? આત્મવશ્યૈ, આત્મન વશ્યાની વશીભૂતાની તૈ આત્મવશ્યૈ ઇન્દ્રિયૈ. પોતાને વશ છે એટલે શું? શાસ્ત્રએ જેની ના પાડી છે એનું ગ્રહણ ન કરે અને શાસ્ત્રએ જેનું ગ્રહણ કરવાનું કીધું છે એનું જ ગ્રહણ કરે. મારી ઈચ્છા પ્રમાણે નહીં. હવે એમાં થોડો સુધારો કરવાનો. આપણે ઈચ્છા કેવી કરવાની? જો મારી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરવાની હોય તો મારે ઈચ્છા કેવી કરવાની? તો કે શાસ્ત્રએ નિષેધ ન કરેલો હોય ને એટલા જ વિષયોનું ગ્રહણ કરવાનું. વિચારોમાં સ્પષ્ટતા કરીએ છીએ આપણે. મારી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરે, પણ મારે ઈચ્છા શેની કરવાની? મારી ઈચ્છા કેવી હોવી જોઈએ? તો કે શાસ્ત્રએ જે વિષય ગ્રહણ કરવાની છૂટ આપી છે ને એટલું જ ગ્રહણ કરવાનું. જેનો નિષેધ કરેલો છે એનું ગ્રહણ નહીં કરવાનું. અને આવી રીતે હોય તો વિધેયાત્મા, આવો જે વ્યક્તિ, આવું અંતઃકરણ છે કે આવી ઇન્દ્રિયો છે ઈચ્છાતઃ, આપણી ઈચ્છા પ્રમાણે, પણ કઈ? શાસ્ત્રએ કહી છે એવી ઈચ્છાને અનુસરનાર અંતઃકરણમ યસ્ય, આવું જેનું અંતઃકરણ છે કે મન છે અને એ મન અનુસાર ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થાય છે એને અયમ પ્રસાદમ અધિગચ્છતિ, એને પ્રસાદની પ્રાપ્તિ થાય છે. પ્રસાદ શબ્દનો વિશેષ અર્થ છે. પ્રસાદ શું છે? પ્રસાદસ્તુ પ્રસન્નતા, ચિત્તની પ્રસન્નતા. ખાલી મોડું હસતું રાખે, દાંત દેખાડે એટલે પ્રસન્ન છે એવું નહીં. અંદરથી પ્રસન્નતા હોવી જોઈએ. પ્રસાદસ્તુ પ્રસન્નતા. અને એમાં પ્રસન્નતા નહીં, સરસ કહે છે સ્વાસ્થ્યમ. એ આપણે પછી જોઈએ. તસ્માદ, હવે એનો અર્થ કહી દીધો. આજે આખું સંસ્કૃત આપણે ભાષ્ય જોયું ને એને ટૂંકમાં જણાવે છે કે તસ્માદ રાગ દ્વેષ વિયુક્ત, રાગ દ્વેષને અનુસર્યા વિના, એનાથી મુક્ત રહીને ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિય શાસ્ત્ર અવિરુદ્ધેશુ, શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ જ નથી કરેલો એવાય કર્મો છે, જે એકદમ લૌકિક નિષિદ્ધ કર્મો જે છે, નિંદનીય કર્મો, એ શાસ્ત્રમાં તો કહ્યા જ ના હોય એ પણ નહીં કરવાના, અને શાસ્ત્રમાં જેનો નિષેધ કરવામાં આવેલો છે એ પણ નહીં કરવાના. એટલે શાસ્ત્ર અવિરુદ્ધે શું કરવાના? અને અવર્જનીય, એનું વર્જન કરેલું છે, નિષેધ કરેલો છે એ છોડી દેવાના, અને શાસ્ત્રથી વિરુદ્ધ હોય એ પણ છોડી દેવાના. અને એ બંનેનું વિરોધી શબ્દ અહીંયા શાસ્ત્ર અવિરુદ્ધેશુ, શાસ્ત્રથી વિરુદ્ધ ન હોય, અર્થાત શાસ્ત્રએ કહ્યા હોય, આપણા કલ્યાણમાં ઉપયોગી હોય એવા શાસ્ત્ર અવિરુદ્ધેશુ અને અવર્જનીયેશુ એવા કર્મો યુક્ત સમાચરે, એવો આ વાક્યનો અર્થ છે. અને એટલે અહીંયા આ જે વાત જણાવવામાં આવી ખૂબ અગત્યની વિચારણા છે. જ્યારે એવું કે આપણી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરે, આપણી ઈચ્છા પ્રમાણે મન વિષયોમાં જાય તો કેવી ઈચ્છા પ્રમાણે જવું જોઈએ? તો કે શાસ્ત્રએ જે કહ્યું છે ને એટલું કરવાનું, શાસ્ત્રએ ના પાડી હોય તો નહીં કરવાનું. અને એ કરીએ તો દમ આપણને પ્રાપ્ત થયો છે એવું કહેવાય, અને એવો આપણા દ્વારા પ્રયત્ન થવો જોઈએ. જો એવું કરી શકીએ તો દમ સરળતાથી પ્રાપ્ત થઈ જાય. એટલે આપણે દમ વિશે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ, કેવી રીતે દમનું નિરૂપણ કરવામાં આવેલું છે, એની અગત્યતા કેટલી છે. જો એને આચરવામાં નહીં આવે, યથેચ્છ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થયા કરશે, સ્વચ્છંદ રીતે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોનું ગ્રહણ કરશે, તો મન એક ગાર્બેજ ટ્રક જેવું બની જશે, ડસ્ટબિન જેવું થઈ જશે. પછી જ્યારે એમાંથી શાસ્ત્રના વિચારને શોધવાનો પ્રયત્ન કરીશું ને તો જલ્દી એ આવશે નહીં. જેવું આત્મવિચારણાનો પ્રયત્ન કરીએ, નિધિધ્યાસન કરીશું, ત્યારે જગતના વિષયોનું જ ગ્રહણ થશે. મન એ વિષયોમાં જતું જ રહેશે, આત્મચિંતન નહીં કરી શકાય. એટલે જો આવું થાય છે તો અહીંયા આપણે પ્રયત્ન કરવાનો કે દિવસ દરમિયાન સજાગતાપૂર્વક વિષયોમાં આપણી જે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે એનું નિયમન કરવાનું. નિયમન કેવી રીતે કરવાનું? તો કે શાસ્ત્રએ જે કરવાનું કહ્યું છે એટલું કરવાનું, શાસ્ત્રએ જેની ના પાડી છે એ નહીં કરવાનું, અને શાસ્ત્રમાં નથી કહ્યું એ તો કરવાની જરૂર જ નહીં. એટલે શાસ્ત્ર અવિરુદ્ધેશુ અને અવર્જનીયેશુ ઇન્દ્રિય ચલન તો પ્રસાદમ અધિગચ્છતિ, તો મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય, ચિત્ત શુદ્ધ થાય, અને એવું શુદ્ધ ચિત્ત આપણને અધ્યાત્મ માર્ગે ઉપયોગી થઈ શકે. એટલે દમની આવશ્યકતા છે. દમ હશે તો જ સમ થશે. દમ વગરનો સમ એકદમ વ્યર્થ છે, એ રહેશે જ નહીં. એટલે અહીંયા દમ વિશેની આ વિચારણા જોઈ.
અને માત્ર જો થોડાક દ્રષ્ટાંત જોવા હોય તો જોઈ લઈએ. વિવેક ચૂડામણીમાં ખૂબ પ્રસિદ્ધ શ્લોકો છે કે 5 પ્રકારના ઇન્દ્રિયોના વિષયોમાં 5 પ્રકારની ઇન્દ્રિયો જાય છે અને એક એક વિષયનું ગ્રહણ કરનાર એક જે જીવની વાત કરી છે એ પણ જો મૃત્યુને પ્રાપ્ત થાય છે તો મનુષ્ય 5 ઇન્દ્રિયો દ્વારા 5 વિષયોનું ગ્રહણ કરશે તો એની શું દશા થશે? શબ્દાદિભિ પંચભિ જે કહ્યું છે, તો અહીંયા એ જ વાત આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ખાલી યાદ કરી લઈએ જે શ્લોક છે ને, શબ્દાદિભિ પંચભિ એવ પંચત્વમ આપુઃ સ્વગુણેન બધા. પોતપોતાના વિષયોનું ગ્રહણ કરવામાં મૃત્યુને ભેટે છે એમાં કુરંગ એટલે હરણ, એને શબ્દ પ્રત્યે આસક્તિ છે એટલે પારધી મ્યુઝિક વગાડે, સંગીત વગાડે, સાંભળવા ઊભું રહી જાય એટલે એનો શિકાર થઈ જાય. કુરંગ. પછી માતંગ એટલે હાથી, એનો કયો વિષય છે? સ્પર્શેન્દ્રિય. અને એને લીધે એ પકડાઈ જાય છે, ગુલામ થાય છે અને આખી જિંદગી ગુલામીમાં વિતાવે છે, આટલું બળવાન પ્રાણી હોવા છતાં. પછી પતંગિયું, એનો વિષય છે રૂપ. દીવો પ્રગટાવેલો હોય તો એના રૂપથી આકર્ષિત, એના પ્રકાશથી આકર્ષિત થઈ અને ત્યાં આવે ને બળી જાય, જીવન સમાપ્ત થઈ જાય છે. મીન, માછલી, સ્વાદ એનો વિષય છે. લોટ ખાવા જાય અને કાંટો એના મોઢામાં ભરાઈ જાય ને તાળવું ચીરીને બહાર નીકળી જાય અને એ પકડાઈ જાય અને મૃત્યુ પામે. અને ભૃંગ એટલે ભમરો. કમળ હોય, દિવસે ખીલેલું હોય, એની સુગંધથી આકર્ષિત થઈને ત્યાં જાય અને જેવો સંધ્યાકાળ થાય એટલે કમળ બંધ થઈ જાય એટલે અંદર પુરાઈ જાય. મોટા મોટા લાકડામાં કાણું પાડવા માટે સમર્થ ભમરો, એને આ પુષ્પની આસક્તિ છે, કમળમાં આસક્ત છે એટલે કમળની એકદમ નાજુક પાંદડી છે ને એમાંય કાણું પાડે. બાકી એમાં કાણું પાડીને નીકળતા કેટલી વાર લાગે? ન નીકળી શકે અને આખી રાત શ્વાસ લીધા વગર રહી અને સવારે મૃત્યુ પામે. સવારે પાછું કમળ ખીલે ત્યારે એનું શબ નીચે પડી જાય. તો આ 5 પ્રકારના જે જીવો અહીંયા બતાવ્યું, દ્રષ્ટાંત રૂપે કહ્યું, એક ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થાયને મૃત્યુનો ભેટે છે. તો 5 ઇન્દ્રિયોના વિષયોમાં જો યથેચ્છ પ્રવૃત્તિ થતી હોય તો એનું શું થાય? પ્રવૃત્તિનો વાંધો નથી, યથેચ્છ પ્રવૃત્તિ થાય, સ્વચ્છંદ પ્રવૃત્તિ થતી હોય તો એ અધ્યાત્મ માર્ગે તો પ્રગતિ કરી શકે જ નહીં. એમાં જ જીવનનો સમય વ્યતીત થઈ જાય. અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવા માટે એની પાસે સમય જ રહેતો નથી. એટલે આપણે અહીંયા આ થોડીક વિચારણા કરી અને કેવી રીતે આને આપણે આત્મસાત કરી શકીએ એ સમજવાનો પ્રયત્ન કર્યો. અને 5 ઇન્દ્રિયો દ્વારા આ સમજવાનું. શાસ્ત્ર અવિરુદ્ધ હોય તો કરવાનું. મ્યુઝિક નહીં સાંભળવાનું એવું નહીં, સાંભળો. ફિલ્મી ગીત નહીં સાંભળવાના. શું સાંભળવાનું? ભજન સાંભળો. ભક્ત હૃદય એવા કવિઓ દ્વારા, ભજનીકો દ્વારા, ભક્તો દ્વારા જે ભજનોની રચના થઈ એ સાંભળો. વેદના મંત્રોચ્ચાર સાંભળો. નૃત્ય કરવું છે, લૌકિક નૃત્ય નહીં, માતાજીની આરાધના રૂપે નવરાત્રિના ગરબા કરો. એ વખતે તમારું મન એમાં લાગેલું રહેશે. એવી રીતે દરેક ઇન્દ્રિયોના વિષયોમાં વિચારણા કરી લેવાનું. ખાવાનું, સ્વાદેન્દ્રિય, શું ખાધા વગર ચાલશે? તો કે શાસ્ત્ર અવિરુદ્ધેષુ અવર્જનીયેષુ. આ બહુ સરસ શબ્દ છે. આટલું જ ખાલી યાદ રાખીશું ને તો પણ શાસ્ત્ર અવિરુદ્ધેષુ અવર્જનીયેષુ. ખાવાનું શું? ખાલી સ્વાદ માટે નહીં. શાસ્ત્રે જો ના પાડી છે ને તો ભલે ગમે એટલું સ્વાદિષ્ટ હોય, એ આપણા મનમાં પાપના સંસ્કાર લઈને આવશે તો જ શાસ્ત્રે ના પાડી હોય. શાસ્ત્રે ના કરવા દે, આવું નહીં કરવાના, આનાથી પાપ લાગે. પાપ લાગે એટલે શું? દેખીતું કંઈ નુકસાન ના જણાતું હોય તો ક્યાંક કોઈક બીજાને નુકસાનકારક હોય, કોઈક જીવની હિંસા થતી હોય, કોઈક રીતે કોઈકને નુકસાનકારક હોય ને સમષ્ટિમાં, તો એ કર્મને આપણા શાસ્ત્રોએ પાપ કહ્યું છે. ભલે સીધું કંઈ ના જણાતું હોય પણ શાસ્ત્ર જો નિષેધ કરે છે તો એ નહીં ખાવાનું. દરેક વિષયમાં આ વિચારણા કરી અને આપણે નિશ્ચય કરવાનો છે. અને એવો ફોર્મ નિશ્ચય હશે કે હવે મારી ઇન્દ્રિયોની વિષય ભોગની પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? તો કે શાસ્ત્ર અવિરુદ્ધેષુ અવર્જનીયેષુ. બસ. અને એ કરીશું ને તો એને જ દમ કહેવાશે અને એ દમ પ્રાપ્ત થઈ ગયો હશે. આપોઆપ અમુક પ્રવૃત્તિમાંથી મન પાછું વળી જ જશે કે ભાઈ આ તો શાસ્ત્રએ ના પાડી છે તો નહીં કરવાનું. એટલે અહીંયા આ કેવી રીતે આપણા જીવનમાં આત્મસાત થાય એનો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અને એના માટે એક જગ્યાએ સરસ સનતકુમાર જે ઉપદેશ આપેલો છે, આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ. અહીંયા સત્વ એટલે શું?
પંચમહાભૂતના સત્વગુણના સરવાળામાંથી જે બનેલું છે એ અંતઃકરણને શાસ્ત્રમાં સત્વ કહેવામાં આવે છે. એક એક વિષયમાંથી એક એક ઇન્દ્રિયો બની છે અને પાંચે પાંચ મહાભૂતના સરવાળામાંથી આ અંતઃકરણ બનેલું છે એટલે એને સત્વ કહેવામાં આવે છે. સત્વ શુદ્ધિ પણ કેવી રીતે? આહાર શુદ્ધો. માત્ર આહાર એટલે હવે તો સમજી ગયા ને? કેટલા મોઢેથી આહાર કરીએ છીએ? 5 મુખેથી આહાર કરીએ છીએ. પાંચે પાંચ મુખમાં આપણે ધ્યાન રાખવાનું. એકનો આપણે કંટ્રોલ કરીએ અને બાકીનામાંથી નાખતા જ રહીએ તો એનાથી શુદ્ધિ જળવાશે નહીં. એટલે પાંચે પાંચ મુખથી જે કંઈ આહાર કરીએ છીએ ને એમાં ખૂબ સજાગ રહેવાની આવશ્યકતા છે. કોઈ એક વિષયમાં જો સજાગ રહેવું હોય ને તો બહુ પ્રયત્નની આવશ્યકતા. તો 5 જગ્યાએ એક જ માણસ હોય અને 5 કાઉન્ટર સંભાળવાના હોય એવી આપણી હાલત છે. પણ જો સજાગ રહીએ તો એ સંભવ છે અને અભ્યાસથી એ સિદ્ધ થઈ શકે એમ છે. એટલે અહીંયા જો મન શુદ્ધ કરી શકીએ તો એ આપણને આત્મચિંતનમાં ઉપયોગી થઈ શકશે. અંદરનો કચરો ભરવાનો બંધ થઈ જશે તો જે અંદર આપણા સારા સંસ્કાર છે, સારી સમજ છે એ આપોઆપ બહાર આવશે. એટલે અહીંયા દમ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય એની ખૂબ વિસ્તારપૂર્વક આપણે વિચારણા જોઈ. અને હવે પછીનું જે સાધન છે એ ઉપરમહ એના ઉપર આપણે વિચારણા કરવાની છે. એટલે દમ, શમ અને દમથી ચિત્ત શુદ્ધિનો પ્રયત્ન કરવાનો છે. નવી અશુદ્ધિ આવવા નહીં દેવાની અને અંદર અશુદ્ધિ છે એને દૂર કરવાની. જો અશુદ્ધ ચિત્ત હશે ને તો આત્મચિંતન નહીં થાય. ખાલી એક વાક્યમાં એક દ્રષ્ટાંત આપી દઉં કે આપણી ગાડી છે, વાહન છે, એ વાહન દ્વારા આપણે કંઈક યાત્રા કરીને જવું છે, પણ એ વાહન એમાં પેટ્રોલમાં પાણી મિક્સ હોય તો એ ચાલે ખરું? હા, હજુ કેરોસીન હોય ને તો થોડું ઘણું ધુમાડા કાઢીને ચાલે, પણ પાણી મિક્સ કરેલું હોય તો આપણું વાહન ચાલે નહીં. બસ એવું જ સમજવાનું. આ જે રાગ દ્વેષના સંસ્કાર અશુદ્ધિ છે ને એ પેટ્રોલમાં પાણીની જેમ મિક્સ થઈ ગઈ છે, એને દૂર કરવાની છે. નવું પાણી નાખવાનું નથી તો આપણી ગાડી સરસ ચાલશે અને આપણા ગંતવ્ય સુધી પહોંચી જવાશે. એટલે જેટલો આપણે વિચારણા કરી આની શ્રમ અને દમની, આગળની વિચારણા આપણે પુનઃ મળીશું ત્યારે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.